हे भक्तराज हाँ प्रभु हे पधारो पोकरणगढ़ में पारणीय पुष्प पथराओ समय टाणे में बने भाई जरूर अवतार धारण करशो भले प्रभु हरे वीरा हाल तो वीरा कृष्ण चालो हवे पोकरणगढ़ तरफ रवाना थाय भले वीरा हे बनी ने 5 वर्ष ना वाले हमारे यजमान करे अवतार बनी ने 5 वर्ष ना वाले हमारे यजमान करे कन्हैया आ सामे जे गढ़ना कांगरा देखाय ने ए जो पोकरणगढ़ छे माटे तमे जई अवतार धारण करो અને તમારા પ્રાગટ્યની નિશાની આપો ત્યાં હું તમારે પાછળ પાછળ જ આવું છું ભલે વીરા કન્હૈયા પોકરણગઢની બાદર તારી રાહ જોઈને ઊભો છું હા એક વનવાગડાની અંદર મારો બીજો ભક્ત હરજી છે ચાલે ને મળતો જાવ हे पाटड़िया बकरा सारे बड़े हारे पाटड़िया बकरा सारे हे पाटड़िया बकरा सारे बड़े हारे पाटड़िया बकरा घटाटो साया पर सारी से मारा बकरा पर साया बेटा से तो साल अत्यारे हूँ बपोरो करी लऊं अने पछी आगळ वधूं हाँ सामे जे बकरा सरावे हरजी लागे छे तो साले ની परीक्षा करो अरे भाई हाँ भाई अरे भाई હું ક્યારથી હરણની અંદર હાલીને આલ્યો આવું છું ભૂખ પણ બહુ લાગે અને તરસ પણ બહુ લાગી છે માટે તારી પાસે જો કોઈ ટાટો ટુકડો હોય તો મને બરાબર છે તમે દૂરથી હાલ્યા આવો છો અને તમને ભૂખ લાગી છે પણ અત્યારે તમે 5 મિનિટ મોડા પડ્યા હું ખાઈને ઊભો થયો અત્યારે મારી પાસે ખાવાનું કાઈ નથી
હા ભાઈ, તારી પાસે ખાવાનું કાઈ ન હોય તો કાઈ ને પણ તારા બકરા જે છે ને એનું દૂધ પા. અરે ભાઈ, આ બકરા બધા મારા પાઠરા છે, એમાં હું તમને દૂધ ક્યાંથી લાવું? અરે ભાઈ, તારે જો ખાવા ન દેવું હોય તો કાઈ નહીં, દૂધ ન પાવું હોય તો કાઈ ને પણ જૂઠું શા માટે બોલે છે? અરે નહીં નહીં, હરજી કોઈની ખોટું બોલ્યો નથી અને બોલશે પણ નહીં. હા ભાઈ, તો તારું નામ હરજી છે? હા, મારું નામ હરજી છે. હા ભાઈ હરજી, તો તારા બકરાની અંદર જે રામસાળી નામની બકરીની જમણા આંસળમાં મને દૂધ દેખાય છે હરજી. હા, જો તમને જમણા આંસળમાં દૂધ દેખાતું હોય તો મને ક્યાં જોવા માંગો? હે પાટડિયા દોવા હાલો હરજી બાટી પાટડિયા દોવા હાલો રે. હે પાટડિયા દોવા તો હરજી બાટી પાટડિયા દોવા બેટો રે. હે રામ રવિ જેડે તોવે હરજી બાટી રામ રવિ જેડે તોવે રે. હે પાટડિયા દોઈને બાટવાળો હરજી બાટી પાટડિયા દોઈને બાટવાળો રે. જો ભાઈ, આ દૂધ અરે ભાઈ, હા, આ દૂધ કેટલું મીઠું છે તું પણ પી. દૂધ તો બહુ મીઠું, મજા આવી હો. મજા આવી ને? અરે પાટડિયાને પહેલી વાર પીધું, મને ક્યાં ખબર હતી? હા ભાઈ હરજી, હા, તો હવે મને પાણી પાઈ દે એટલે હું રવાના થાઉં. અરે આ વગડામાં આ બબલી રહે ને એવો એક ધીરે ફરી આવું બપોર લે ગાલે, બપોર પછી તો હોય તરસ્યો રહ્યો, એમાં પાણી ક્યાં તમને પાવું? અરે ભાઈ, જૂઠું શા માટે બોલે છે ભાઈ? તમને એક દાન તો કીધું, હું કોઈ ખોટું બોલતો નથી. હા ભાઈ હરજી, તો સામે જે વાય માતા દેખાય ને, હા, વાય માતાને જઈને અરજ કરજે કે આજે એક અતિથિ ધર્મ નિભાવે છે, માટે મને જળ આપો, જરૂરથી જળ આપશે. હે પાણી લા ભરવા હાલો હરજી બાટી પાણી લા ભરવા હાલો રે. હે પાણી લા ભરવા બેટો હરજી બાટી પાણી લા ભરવા બેટો રે. હે ખોબલે ખોબલે ભરે હરજી બાટી ખોબલે ખોબલે ભરે. હે પાણી પાણીને ભગવાયા હરજી બાટી પાણી પાણીને ભગવાયો રે. અરે ભાઈ હરજી, હા, આ પાણી કેટલું મીઠું છે તું પણ પી. મારો પીવું ને. હા તો ભાઈ હરજી, હા, હાલ મારે મોડું થાય છે, હું જાઉં છું. ઉભા રહ્યો, ઘડીક ઉભા રહ્યો. કે બાદ જાઉં? હું તો હવે મારા ઘરે જાઉં ને. અરે પણ આ વગડામાં તમે સેટ થાલ્યા આવતા છે. હા હરજી, તો તમને ભૂખ લાગી ને મેં તમને દૂધ પાયું, હા હરજી, તમને તરસ લાગી તો મેં પાણી પાયું. હા હરજી. તો હવે તમે તમારું નામ સરનામું કાક આપતા દો, ઓળખાણ તો દો, બસ જાઓ. અરે હરજી, મારી ઓળખાણ તો હું તને પછી આપું, પેલા તો મને એ કહે કે તે ક્યારે ભગવાનને જોયા? ભગવાન મેં ક્યાં જોયા હોય? હું હરી ફરીને આ વગડા બકરા લઈને ઉભો હોય, એમાં ક્યાં મેં ભગવાન જોયા હોય? અરે ભાઈ હરજી, હા, તે ક્યારે ફોટામાં કે ક્યારે ભગવાનને જોયા? ફોટામાં જોયા હોય, પણ એ કઈ ભગવાન હાસા થોડા આપણે જોયા.
જેવા ફોટામાં જોઈએ એવો રૂપ તને બતાવું તો તું માને કે ભગવાન હોય? તો માની જ જાઉં. હા ભરજી, તો થોડી વાર માટે ઊંધું ફરી જા, હું તને દ્વારકાના નાથ કાળિયા ઠાકરના દર્શન કરાવું. એમ નહીં, હું તો ફરી જાઉં, પણ આ બધું લાઈન નહીં વેદો. અરે ના હરજી, થોડી વાર ઊંધું ફરી જા, હું તને દ્વારકાના નાથના દર્શન કરાવું. હા જી, આ મારું અસલી સ્વરૂપ. હા, અરે પ્રભુ, બાવળિયાના રૂપની અંદર ભેત મને ઓળખા નહીં અને લોકેવાનો હેડ કીધા, તો આજે આટલો ગુનો મારો માફ કરો. અરે યાદ લો ગુનો રે રામદેવ બાપાને તારો, અરે યાદ લો ગુનો રે તારો માફ કરો. હે હમ પછી નયા કરો આવી બોલ, હવે પછી નયા કરો આવી બોલ. યાદ લો ગુનો રે રામદેવ બાપાને તારો, અરે પછી નયા કરો આવી બોલ, હવે પછી નયા કરો આવી બોલ. યાદ લો ગુનો રે તારો માફ કરો. હા રામદેવ, હા જી, અત્યારે તમે ક્યાંથી આવો છો અને કે બાજુ જાવ છો? હા જી, અત્યારે દ્વારકાથી આવું છું અને પોકરણગઢ જાઉં છું, રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવા. બરાબર છે, દ્વારકાથી તમે આવો છો અને પોકરણગઢ જાવ છો. હા જી, રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવા. હા જી, તો પ્રભુ આજે આ હાથીની ઝૂંપડીએ તમે કેવી આવશો? હા જી, જરૂર તારી ઝૂંપડી આવે, વર્તા આવી. વર્તા નહીં, આવો તો આજ, કાલ નો આવતા, કાલ મારે કામ નથી. આવો તો અત્યારે ઘરે લઈ જાઓ. નહીં નહીં હરજી, આવી બધી અટકળમાં તારી ઝૂંપડીએ જરૂર આવીશ, પણ વર્તા આવીશ નહીં. પ્રભુ હંમેશા ભક્ત હાથ કરે ત્યાં ભગવાનને ઉભો રહેવું પડે છે, અને ભક્ત હાથ કરે એટલે ભગવાનને પણ હાલવું પડે છે. તો આજે ભક્ત તમારા ભગતનો હાથ છે, આજ તમારે મારી ઝૂંપડીએ આવવું પડશે.
તારી માટે પસંદ થયો તારે જે જોઈ તે માગી લે હા પ્રભુ હાજી આજે દ્વારકાનો નાથ આજે મારી ઝૂંપડી આવ્યા હોય અને મને કહેતા હોય કે હરજી તું ભાગી લે તો આજે હું ભાગવામાં સુખ ખામી મૂકું હા પ્રભુ હાજી જો અજમલ રાજાને ઘરે તમે અવતાર ધારણ કરતા હો ને તો તમારી પહેલી આરતી મારા હાથથી ઉતરવી જોઈએ પ્રભુ હાજી જ્યારે હું અવતાર ધારણ કરીશ ને ત્યારે મારી પહેલી આરતી તારા હાથે જ ઉતરશે તો થાસ તું ભલે પ્રભુ હાજી જ્યાં તમારો ફોટો હોય જ્યાં તમારો વાહો હોય ને ત્યાં મને હારે તમારે રાખવો જશે પ્રભુ હાજી જ્યાં મારો ફોટો હોય છે ને જ્યાં મારો વાહો હોય છે ના તારો ફોટો અને વાહો હોય છે તો થાસ તું હા પ્રભુ હાજી આ તો રજવાડું કહેવાય અને હવે એક ઘરી ગંધારા ગોબરા રજવાડી કહેવાવી તો પ્રભુ મારે રજવાડાની અંદર જવું હોય ને તો કાંઈક મને નિશાની આપો ને કે મને રજવાડાની અંદર કોઈ ગરવા નહીં દે પ્રભુ હાજી હું તને આ નિશાની આપું છું તે રાતની અંદર ગમે એને બતાવજે તને જરૂર અંદર આવતી છે આ મારું વચન છે ભલે પ્રભુ આલે હજી આ નિશાની તું રાજમાં બતાવીશ ને એટલે જરૂર તને અંદર આવવા દેશે ભલે પ્રભુ અરે રાજા પાટણ એ
હાલ 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 આ શોખ ની અંદર રામાપીરનો જન્મ થઈ શક્યો છે માટે આરતી થાય છે માટે હાથ પગની આટી અને સમા બુક સંપલ કાઢી નાખી હાલ 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 હે અબેલાયો દે આયે લાલા લાયો દે માતા મીનર દે નામેલ માયા અબેલાયો દે
બધે સોલો છે ભૂલા